અંકલેશ્વરના સરફુદ્દીન ગામથી ચાલક માલિકને જાણ કર્યા વગર બોલેરો ગાડી લઈ ફરાર થઈ ગયો હતો. ગાડી પરત કરવા માટે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બનાવની વિગત અનુસાર મૂળ રાજસ્થાનના ખેરવા ગામના પ્રકાશ ઘાંચી પોતાની બોલેરો ગાડી સરફુદ્દીન ખાતે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રાજસ્થાનના જ ગાડી ચાલક ઈશ્વર બીજા રામ સિરવીને આપી હતી. ગત 24મી જાન્યુઆરીના રોજ સરફુદ્દીન ગામ ખાતેથી ગાડી ગાયબ થઈ ગઈ હતી. જે અંગે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના અધિકારી સાહિલ દ્વારા ફોન ઉપર પ્રકાશભાઈના ભાઈ ભરમલલાલને જાણ કરી હતી. તેઓ દ્વારા પ્રકાશભાઈને જાણ કરી હતી કે ગાડી ઉપર એક દિવસ પૂર્વ ડ્રાઈવર તરીકે રહેલા લક્ષ્મણ નામનો ઈસમ ગાડીમાં ડીઝલ પુરાવી જમવા જાઉં છું કહી નીકળ્યા બાદ પર આવ્યો નથી. જે અંગે ગાડીના મૂળ ચાલક ઈશ્વર સિરવીનો સંપર્ક કરતા પહેલ મોબાઈલ બંધ આવ્યા છે. તે બાદ વારંવાર ફોન તેમને અને લક્ષ્મણભાઈ નામના ઈસમને નંબર મેળવી કરતા ઈશ્વર સિરવીએ ગાડી તેની પાસે રાજસ્થાન હોવાનું જણાવી 3 લાખ રૂપિયા આપી જાવ અને ગાડી લઈ જાઓ તેમ જણાવ્યું હતું. જે અંગે પ્રકાશ ઘાંચી દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 10 લાખની બોલેરો ગાડી અને જીએસટી અને ટેક્સ સાથે કુલ 14 લાખ રૂપિયાની ગાડી ડ્રાઈવર ઈશ્વર બીજા રામ સિરવી અને લક્ષ્મણ નામના ઈસમને ગાડી માલિકને કોઈપણ જાતની જાણ કર્યા વગર લઈ જવા બદલ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.